ધ્યાનથી સમજજો કરેક્શન શું છે, કેટલું કરેક્શન યુઝ કરવું ના કરવું બધું સમજાવું છું, તો ધ્યાનથી લખજો અને યુઝ કરજો. કરેક્શન એટલે કેવી વસ્તુ છે નાટીમાં તમને કહું. તમે કદાચ વિમાનમાં કોઈ દિવસ ગયા હશો તો વિમાનમાં જેવું તમે બેસો અને યુ આર રેડી ટુ ટેક ઓફ, તો સિંગાપુર એરલાઇન્સ હોય તો ભાઈ સ્ક્રીન પર બધું બતાવશે, અને જેટ સ્ટાર ને કોન્ટસ ને એવું હશે તો કદાચ પેલા એર હોસ્ટેસ હશે એ બધું કરીને બતાવશે કે ભાઈ એમરજન્સીમાં આવું થશે ને આમ થશે ને પેલું ઓક્સિજનનું પડશે ને એ બધું, રાઈટ? કરેક્ટ. હવે તમે બેઠા છો અને તમને એવું કહે કે ભાઈ લાઈવ જેકેટ તમારી ખુરશીની નીચે છે, તો એમરજન્સી કેસમાં આ લાઈવ જેકેટ અહીં પડ્યું છે, આપણે એને યુઝ કરવાનું છે, બરાબર? હવે એર હોસ્ટેસે તમને કહી દીધું કે આ એમરજન્સીમાં યુઝ કરવાવાળી વસ્તુ છે, પણ તમે કોઈ દિવસ એવું કર્યું કે આ તો ઉતારવાના આવ્યું અને લાઈવ જેકેટ તો ભાઈ યુઝ જ ના થયું? ના ભાઈ ના, ઉતારો પાણીમાં, અમારે તો યુઝ કરવું છે, અમને તમે આપ્યું છે એટલે અમારે તો યુઝ કરવું છે. એવું કરીએ આપણે કોઈ દિવસ? ના. ધેટ ઇઝ એમરજન્સી માટે. એમરજન્સી આવે ને તો જ યુઝ કરવાનું છે, એટલે એમરજન્સી ક્રિએટ નથી કરવાની. આ સમજવા જેવી વસ્તુ છે. ઓકે, સેમ અપ્લાઈઝ ટુ કરેક્શન. કરેક્શન ઇઝ ફોર એમરજન્સી સિચ્યુએશન ઓનલી. છે એટલે એમરજન્સી ક્રિએટ ના કરતા. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ કરેક્શન? કરેક્શન એટલે ભાઈ આપણે આન્સર આપીએ છીએ ફ્લોમાં, પણ બોલતા બોલતા ભૂલ થઈ ગઈ. ફોર એક્ઝામ્પલ, look, I understand your concern as owner, but I perform surgery. આ નોટ્સ લખી છે. જુઓ, હું તમારી ચિંતા સમજુ છું, પરંતુ જ્યારે હું શસ્ત્રક્રિયા કરીશ. હવે મેં ઓનર વર્ડ મિસ કરી દીધો, ભૂલ થઈ ગઈ અને મને રિયલાઇઝ થયું કે અરે ઓનર વર્ડ તો રહી ગયો, ખોટા માર્ક કપાશે, તો હું આવું કરીશ. ધ્યાન આપજો. હું તમારી ચિંતા સમજુ છું, પરંતુ જ્યારે હું વાળકાપ કરીશ. કરેક્શન. હું તમારી ચિંતા માલિક તરીકે સમજુ છું, પણ જ્યારે હું વાળકાપ કરીશ. તો મેં કરેક્શન બોલીને એ લાઈનથી જ રિપીટ કર્યું જ્યાં મેં ભૂલ કરેલી. ઓકે, બીકોઝ આઈ વોન્ટ ટુ મેક શ્યોર આઈ કરેક્ટ માય સેલ્ફ. કરેક્શન બોલીને મેં એ લાઈનથી રિપીટ કર્યું જ્યાં મેં ભૂલ કરેલી અને મેં મારી ભૂલ સુધારી લીધી. એનાથી શું થશે કે આ મેં જે 2 વખત બોલ્યો ને એ એક જ વખત ગણાશે, 2 વખત નહીં ગણાય. કરેક્શન બોલ્યા વગર જો હું મારી જાતને સુધારીશ તો ઇટ વિલ બી કન્સિડર્ડ એઝ એડિશન ઓફ કોન્ટેન્ટ. એ 2 વખત પછી હું બોલ્યો એવું થાય. બટ આ શીખવાડ્યા પછી પ્રોબ્લેમ એવું છે કે સ્ટુડન્ટ દરેક સેગમેન્ટમાં કરેક્શન 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 ચાલુ પડી જશે. હવે નાટીમાં સ્ટુડન્ટ જ્યારે એમને બધું રિઝલ્ટ મળે ને કે તમારા આટલા માર્ક્સ આવ્યા, તો એમને કહે કે એક્સેસિવ યુઝ